મોહરમના તહેવારને લઈને પોલીસની તૈયારી. શાંતિપૂર્ણ માહોલમાં મોહરમનો તહેવાર યોજાય તે માટે બેઠક. ઉમરા પોલીસ હોલમાં યોજાઈ બેઠક. હિન્દુ મુસ્લિમ આગેવાનો બેઠકમાં હાજર. શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે અર્થે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં બેઠક. કુલ 220 જેટલા તાજિયા નીકળશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તાજિયા જ્યાંથી નીકળે છે તે માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે. અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. કેટલાક અસામાજિક તત્વો રાઉન્ડ અપ કરાયા. પોલીસ કમિશનરની અપીલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્રમ સંપૂર્ણ થાય. 17 તારીખના રોજ આપણા સુરત શહેરમાં મોહરમનો તહેવાર છે. આમાં ટોટલ કરીબ 220 જેટલા આપણા તાજિયા નીકળવાના છે અને સાથે નાના મોટા જો મન્નતના તાજિયા અને પંજા વગેરે મળીને લગભગ 250 જેટલા આ ટોટલ જો પ્રોસેસનમાં જો તાજિયા ભાગ લેશે જોઈએ અને એને જ તૈયારીના ભાગરૂપે આજે એક શાંતિ સમિતિના મિટિંગના આયોજન કરવામાં આવેલા હતા. અમે તમામ આપણા કોમના લોકો, અમારા તમામ આગેવાનો, શાંતિ સમિતિના મેમ્બર્સ બધા લોકો અહીંયા હાજર છે અને સાથોસાથ જો એ બધા લોકો પોલીસ અને પ્રશાસન અને લોકો સાથે આગેવાનો અને લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે આપણા તહેવાર જો પૂર્ણ થાય આ દિશામાં જો બી અમારી ચર્ચાઓ કરવામાં આવી અને સંપૂર્ણ રૂટ ઉપર આવતીકાલે એટલે 16 તારીખના રોજ આપણા કતલના રાતનો બંદોબસ્ત હોય અને પછી 17 તારીખના રોજ લગભગ બપોરે 4 વાગ્યાના આસપાસ આપણા પ્રોસેસન ચાલુ થાય અને રાત્રે પૂર્ણ થતા હોય. એના સમગ્ર રૂટ ઉપર જો ખાસ કરકે સુરત શહેરમાં સલાબતપુરા, મૈદરપુરા, ચોક બજાર, અઠવા લાઇન્સ, લાલગેટ આ પોલીસ સ્ટેશનો વિસ્તારમાં સૌથી વધુ પ્રમાણમાં જો આપણા તાજિયા નીકળતા હોય છે. તો ટોટલ 10 ડીસીપી અને 26 એસીપી અને 300 જેટલા પીઆઈ અને પીએસઆઈ અને 4500 જેટલા પોલીસ અને હોમગાર્ડના બંદોબસ્ત મૂકવામાં આવેલા છે. જો સાથોસાથ જો 7 જેટલા ડ્રોન કેમેરાઓથી જો પૂરા નિગરાની રાખવામાં આવશે. જો અને સમગ્ર રૂટ ઉપર જો સીસીટીવી કેમેરા તે સજ્જ આ પૂરા રૂટ છે. ત્યાં અમારો પબ્લિક એડ્રેસ સિસ્ટમ બી છે. એનાથી જો બી અમે કંટ્રોલ રૂમમાંથી જો તમામ પ્રકારના વોચ રાખવામાં આવશે જેથી ખૂબ સરસ રીતે સુચારુ રૂપે પૂરી યાત્રા પૂર્ણ થાય. અને 900 જેટલા અમારા બોડી વન કેમેરાઓ છે જો પોલીસના અલગ અલગ જો એરિયામાં આપવામાં આવશે જો બોડી ઉપર લગાવશે અને એના બી લાઈવ સ્ટ્રીમિંગ થતા રહેશે, રેકોર્ડિંગો બી થતા રહેશે. પર્પસ એટલા છે ખૂબ સારા માહોલમાં લોકો આપણા આ તહેવાર ઉજવે અને કોઈ પણ પ્રકારના જો કોઈ તકલીફ નહીં પડે. જેટલા બી એવા એન્ટી સોશિયલ એલિમેન્ટ છે જેના ઉપર પહેલે બી કાર્યવાહી થઈ છે, જો આ પ્રકારના અસામાજિક તત્વો છે જો કે ડિસ્ટર્બ ભૂતકાળો મેં કરેલા છે એના તમામ લોકો પર અટકાયતી પગલાંની કામગીરી ચાલુ છે અને સાથોસાથ આ લોકો પર બી જો અમે લોકો જરૂરી જો પગલાઓ કાયદાકીય પ્રમાણે અમે લેતા રહીશું. અને અમે બધા મેટ્રોના કામને લીધે બી અમુક રોડ કંઈ સકળાશ કંઈ બીજા છે એના બી સોલ્યુશન પૂરા થઈ ગયા છે. જો પૂરે અમે સુરત શહેરના લોકોને અમે આ બધા રિક્વેસ્ટ હું પણ કરું છું કે આપ આ ખૂબ સારી રીતે જો તહેવારમાં જે ગયા તહેવારોમાં ખૂબ આપના સહકારથી ખૂબ સરસ રીતે બધું પૂર્ણ થાય છે. આ તહેવારમાં ખૂબ આપના સહકારથી ખૂબ સારી રીતે કોમી ઇખલાસ સાથે જો આ બી તહેવારના સમગ્ર બંદોબસ્ત પૂર્ણ થશે. લોકો આપણા તહેવાર મનાવશે જો એવી બધાને હું વિનંતી પણ કરું છું અને ખાતરી પણ આપું છું કે સુરત શહેર પોલીસ એકદમ કટિબદ્ધ છે, સજ્જ છે આ તહેવારને સારી રીતે પૂર્ણ કરવા માટે.